જોયું ને હાડું જોઈ લીધું ને તમારા હાડું ની ગમમાં કેટલી ધાક છે કાલના બરોબર ના ઝપડાયા છે અને પેલો હલવો લઈને ઘેર ભેગા થઈ ગયા છે હજી ગમમાં એક જોવા નીકળ્યો છે બદલો વાળ્યો કે ના વાળ્યો ના બદલો વાળ્યો હાટું હો આ તો બધા મારા આગળ ફટેરો અને ફટેરો આ સોમલો ને બોમલો ને બધા રહે જીવણીઓ બધા ખાલી ઓશો વતાડો ને તો પટ્ટી મેલીને નાખી દો પણ હાડું 2 દાડા તાળ હું કા માર ખવરાયો જોડી રહી ઉભા ના થઈ દઉં પણ હારો ધોકો લઈને બાણો તોડી નાખશે હું ખરો ને સિદ્ધાંતવાદી માણસ છું આપણો ઓક હોય ને તો ગાલ આગળ કરી અને 2 લાફા ખાઈ લેવાના અને આપણો ઓક ના હોય ને તો પત્તરે ફાડી નાખું ના છોડું કદીએ હું નતો કહેતો કે આપણો વાક નહીં આમાં ચિંતા કરવાની જરૂર નહીં મને ખબર પડી બોલ્યા કે તમે નિર્દોષ છો તમે નિર્દોષ હતા એટલે ઈવન સજા આલી દીધી કે ના આલી દીધી ના ના અને એવા બધા વાઘના શિયાવાન મોટા બાહુસ હોય તો નેકડી કે ગામમાં ખબર પડે ઈવને એ કઈ ના નેકડા કાલ હાથમાં ધાર્યું હતું આમ બીજી તો વાત ઠીક છે હાડું આપણો કુવો રહ્યો ને એ કોઈને ગોઠતા નહીં પણ કાલે સેવા મારું ધાર્યું પાડી અને ઘરમાં પેશીને દરવાજો એક પટ્ટી માં પેઈ જા આમ બીજું તો હાજરું ઠીક છે પણ હું વાયકણ રહું છું તમારી કણ મજૂરી કોક કરવી પડશે એમનામ ના બેહી રવાય એમનામ બેહી રહ્યા નહીં તા પાલવા કોક ધંધો કરવો પડશે કોક મજૂરી કરવી પડશે એવું હોય તો વિઘોષક જમીન લઈ આવ ત્યાં ભાગવા આવો અરે જમીન નહીં વાપી નરવા બેઠા રોટલા ના તોડાય કોક તો કરવું જ પડે 5 રૂપિયા કમાઈ અને તમને આલવા પડે મારે કેમ કે ખવડાવવા પીવડાવવાનું તમારી કણ એટલે તમે હાડું મારા મહેમાન છો બરોબર મારે તમને એમ ના કહેવાય કે તમે વાયકણ મજૂરી દો કે વાયકણ ઓમ કરવા દો કે વાયકણ તેમ કરવા દો મારા માટે તો તમે મહેમાન કહેવાય અને મહેમાન માટે તો ખેવા મૂર્તન ફૂડું માગો ને તો ઉતારીને એક ઝાટકા દે આપણા એક જ ધંધો કરવો છે એનો બહુ શોખ છે મને કેવો પકોડીની લારી કરવાની ગણતરી છે તમારા ગામમાં ચાલશે એ વાત સાચી કરી હો આડો અમારા ગામમાં પકોડી લારી નહીં પાછી વધારે મૂડી રોકવાનો ધંધો નહીં માપની મૂડીમાં ધંધો હેડે એવો કોમકાજ છે તમે બુદ્ધિશાળી તો ખરા જ હો એટલે વિચાર્યું છે કે ના હોય તો ગામમાં લારી કરું પકોડીની હું તો કહું છું બે ફિકર વિચાર્યા વગર તમને આ તો લાગે છે પણ પકોડી લારી વાળા હોજ પડતા 1000 ની નોટ કોરી કમાયેલી છે અત્યારે કમાણી તો બધામાં છે પણ મજૂરી કરવી પડે અરે હું તો કહું છું 1000 રૂપિયા કમાવીમાં 300 રૂપિયા માલ ના થયું તો શેરી 700 તો વચ્ચે ને બધું તો પછી કોક ધંધો કરીએ નરવા બેઠા અમારા ગામમાં 1 નંબર ચાલશે પકોડીની લારી અને મારી વાત સાંભળો બીજી તમે મહેમાન છો બરોબર તમારા ઈકણ આવીને તમારી લારી કોઈક 50 ની હોની કે 20 ની કે 10 ની પકોડી ખાહે ને તો કોઈ બાકી નહીં મેલે કારણ કે બાર ગામનો માણસ હોય એના પાસે તમારે ફટ લઈને માજી જ લેવાના છે કે ગામનો હોય તો આપણે શરમે રાખીએ કે ભાઈ હું કાલ પોકાળ્યો હું પરમદાર પોકાળ્યો એવું પણ તમને તો કોઈ ના પાડવાનું અને ગામમાં ખબર પડશે ને બધી બાજુ ચારે ખૂણે કે ખેમાન હાડું ને લારી કરી છે બાકી છે ને હોમથી આવીને આલી દે આ ધંધો ફાવે છે એટલે કીધું હાડું પકોડીનો કશો વાંધો નહીં તમે ઈમાનદારીનો ધંધો ખોળ્યો છે એટલે મને ગમ્યું નરવા બેઠા રોટલા ના તોડાય કોક 5 રૂપિયા કમાવા પડે આયા હોય તો હાડું ની નરવા બેહી રવાય એ વાત સાચી છે અને ઈમાનદારીનો કમાણેલો રોટલો હોય ને એ ખાઈએ એટલે ઊંઘ હારી આવે ના આ ધંધો કરવો છે પકોડીનો બે ફિકર તમે તાર હેડો હું અંગાથી આવું છું લારી બારી હું રાખ્યાલું છું લઈને ઊભી કરી દો ચોકડી કોઈના બાપની તાકાત નહીં તમને નાના પાડીએ ના બરોબર છે જો હેડો ટેન્શન લીધા વગર હેડો 25 રૂપિયાની જરૂર હોય તો એમ હું ટેકો કરું અમે શું વધારે કશું લાવવાનું છે ના વાંધો નહીં પણ બનાવી દો ફુવાઈ શાનના જ્યાં હવારોના હજુ લગન પાછા વળ્યા નહીં ઈવન આવતા શાક ફોલીને મેલવું પડશે ને બનાવી દેવું પડશે હા રોજ કીધું હું શાક બનાવવાનું આજ તો વટોળા અને બટાકાનું શાક બનાવું છે અને ગવાની રોટલી મસ્ત બનાવી છે પાતરી એટલે ખાતા ફાવા કા ફુવાને અને જીન ગોળ એટલે ફુવા દરે રહ્યું પણ હારે શિખર છે એટલા જ્યાં હજુ લગન આવ્યા નહીં મને કે હું આવું છું પણ ઈવને ટાઈમની ખબર પડતી નહીં આવી ના જવું પડે હું શું ઈવના શેરી ફરું અને ગામમાં ડખા ચાલુ છે ને એટલા હોવાની વાર રાખવી પડે ત્રીજા ખોટો આવી ગયો હું તમારા ગામમાં ભૂલથી આવ્યો અમે જવું છે ઘેર અને વળીને આપવું નહીં સોનામાના રોક તમારે હું કરવું ઘેર જઈને અલ્યા મારો હોય રે હારીમાં આબરૂ ઓછી કરવાની કે બીજું કોઈ હા અને હની આબરૂ ઓછી કોને ઓછી કરી ખાલી નોમ લેજો મને એ તું કાઢજે ધારીઓ કાઢ ને ધોકો બોકો તો પાડી દીએ અલ્યા રવા દે કે બક્યા વગર રવા દે કે કોને આબરૂ કાઢી કેજો કોઈને નહીં કાઢી ચૂમું ગાજરનો હલવો બનાવ્યો તો મારા માટે મેં ભાડ્યો અમૂર્દો હલવો પેલો મૂર્તન્ય વાળો મોચામ બેહીન પોળા પગ કરીને ખાતો છે અને ઓય મી તાવે તો ચાટ્યો શું કરવાનું કયો સમય એવો તો એના પણ હથિયાર હતું એટલે આપણે હંતાઈ જવું પડે નકે કાઢાનો ઓછો કરી દે એટલે તમારું કોઈ આવવાના એટલે તમે હથિયાર પાડીને બીવાઈ જો લે આ સમય હાચવી લેવો પડે હાચવી લીધા સમય અમે હું હાચવી લે અમે તો તાવે તો ચાટ્યો પણ અમે તો સેવો છે એ ખબર નહીં હલવાનો કલર કે
શું હોય એ ખબર ના પડી સ્વાદે કયો શું આ કરવા હું કર્યું વટોણા અને બટાકાનું શાક બનાવું છે મસ્ત શરમ વગરના શરમ જેવું છે કે નહીં સમ મારી જિંદગીમાં બટાકું મેં ખાધું નહીં અને બટાકો એકલા વટોના બનાય વટોણા એકલા બનાવું બસ આ વટોણા એકલા ચાલશી હા, રોટલી- બાકી બટાકાનું નામ તો મારે આગળ લેવાનું જ નહીં ભૂલી જો ફુવા ભૂલ થઈ ગઈ બટાકા હા. વિરોધી પાછા હા, બટાકાનો મોટામાં મોટો દુશ્મન હોય ને તો તારો ફૂવો અને મારો દુશ્મન હોય તો બટાકું વાહ તમારે શેમ આટલી બધી બટાકાની દુશ્મની છે એમ કેવું છું હા બટાકાનું નામ પર હતા તમે સીધા કાયા થઈ મને જશો નહીં ભાવતું બટાકાનું નામ મારા આગળ નહીં લેવાનું નહીં લે નહીં લેવાનું જીવન તમારા પછી બીજું કોઈ થાવ નહીં બટાકા વચમાં લઈ દો છો બટાકું નહીં રાખવાનું અરે હા, ફુવા, જવું દે. તમારા કોઈ આવ્યો તારનું ખાવામાં શાર નહીં હા. નાવામાં શાર નહીં અને આબરૂ તો જીરો થઈને રહી છે અરે ફુવા આજે આબરૂ તમારે લેજો મારા અંગાથી તમે ફુઓ ફુઓ કરો છો ને બીજું આખું ગોમ કુવો કુવો કરો છો વાહ તમે કે શિયો કે છે કુવો કયો હાલ અરે. જઈને ઊંધો પાડી નાખું મને આમ રવાતું નહીં એના ઉપર રી આવે છે બરાબર ની પૂરા ઉપર રીસા ખાલી નોમ લેજો પેલો મને મૂર્છન્યા વાળો કાલે હોય આઈને ધાળિયો મેલતો તો હોય ધાળિયો પછાડતો તો પણ તમારું લોહી છે ને ઠંડુ પડી ગયું એ તો છે તમે ઉકળતું નહીં કહું અરે લોહી તો ઉકળે છે પણ તમે કમાલ વાસી દીધું તું નક પાડી દો તો મેકરી જો શરમ આપી જો શરમ તમને પેલો બારનો થઈને નો હાડું આટલો પાવર કરી જાય અને તમે શું કરો છો મને ખબર પડતી નહીં કોઈ ફુવા લેજો મારા અંગાથી અલ્યા હું હોય છું તોય તમને આટલી ધમકીઓ આલી દોય આટલી વાની ગમમાં ધાક છે અને હું નહીં હોય દર તમાર મોત જ હશે વાહ કે? તમે એમ કેજો એનો હલવો કાઢી નાખો છો કયો કાઢી નાખો છો હલવો એનો તમે જપી જો તમારાથી થઈ ગયો કોઈ નહીં છે. થાય હા? હું કઈ કઈ થાચો કે તમે કાગળના વાઘ છો તમારાથી કોઈ નહીં થાય અરે ફુવા કાગળ નો વાગ તો ઉડી જાય અને આ જીવન મુસાલ કોઈ ઉડાયો નહીં ઓય, ધરતી બલબલા પર પાડી દે રવાના છે. અને આ તો હાચો વાગ છે નહીં કાગળ નો વાગ લેડો મારા અંગાથી હેજો ખાવું એ નહીં સાચો વાઘ જોયો છે હા કદી જોયો છે આ નહીં દેખા ખાલી જોવો ને તોય લુગડો બગડી જાય એવો હોય સાચો વાઘ પણ ફુવા વાત કરો છો વાઘની ધાક જ એવી હોય હમુ સોમલા હું કરવાનું એમ કે ને પેલા કશું કરવાનું નહીં ફુવાનો બદલો લેવાનો છે મને બસ. તો એટલી ખબર પડે હા. છે કે આવ નહીં આદર નહીં નહીં નયન મેં ને એ ઘર કદી ન જાઈએ ભલે કંચન વર્ષે મેઘ કોનું જરા ને તો એ ઘેર ના જવાય જે ઘેર આપણી ઇજ્જત ના હોય અને હું મારી હારીમાં આવ્યો છું અને હારીમાં મારી ઇજ્જત થતી નહીં એવું મને લાગે છે ફુવા તમે છે ને આ વટોના ફૂલો હા. લંકારી આવો એટલે શાક વઘારશે ને પછી તમે ખાજો આવ રોટલી અને શાક. અમે જે છે ગમો આ તમને હોજ પડતા પડતા હારા સમાચાર હોભળવા મળશે હાડું નહીં કો તો ખેમલો નહીં આખા ગામનો ફુવો છે ને કે ફુવા વટાણા ફોલો એટલે હું વટાણા ફોલું પણ તમારે જ ખાવાનું હોય ફુવામાં અને ફુવા હારા સમાચાર હોભળો ને તો રાતી પર શીરો ને મગ બનાવીએ અને પછી ઘેર જવો તો ખાઈ ને જજો. હવારે તમને રવાના માર કરી દે. ખાઈને ના આવતા માર ખોય ફુવાય બીજા અને આજે વારો અમારો છે બાકી તમે માર ખાઈને આયા ને તો ફુવાના ધોકા ખાવા તૈયાર રહેજો હા, કદી તમે- પેલા નહીં પણ આધા બૈડા તોડી અમારા નાખ્યો ટોટિયા ભાગી નાખજો કે પાછા આવીએ તો. હા ફુવા રે જીવતા નહીં હોય હોજ પડતા પડતા હારા સમાચાર મળશે આ તો એક વાત સમજી લ્યો એક વાત સમજી લ્યો આ તો ખાલી પારકું ગોમ છે એટલે હું બોલતો નહીં ને મારી હારી છે એટલે બાકી પૂછાવા મારા ગોમમાં જઈને ગુલાબ નું નામ પડે ને એટલે વાત પડતી જાય કોઈ ના બોલે જીવન તાને ફુવા મને ખબર છે હારીમ ડખા કોણ કરે લે તમારે નહીં કરવા ડખા. તમારે ડખો નહીં કરો આ તમારે ખાલી બેઠા 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 જોવાનું હારું જો હેલો ડખા તો અમે કરીએ છીએ જીવન, અમુક મારે લોકો બીજું હોય. કશું જોવો ના પેલો ખેમલાનો હાડું તમારા ગોમમાંથી ને કાઢો નકર હું હોય નહીં રહું કો તો હીરો ના રહું જોવો આજે ફુવા હીરો નહીં કો તો અમે નહીં હાઉ, લેહટ જીવાનું ફૂલ. આજે ગોમ્બા જા કો તો બાકી- ઉપર વાતો નહીં કરવાની ઊભું નહીં રહું કો તો દિવાળીનો ફોટો ચોટેલો છે એના ગોમમાં હેડ. એવું થઈ જાય આજે બચ્ચામાંથી ઊંચા આવતા નહીં એવું કરવાનું કયો બકવા મેલ્યા હોય તો આખા ગોમની પત્તર ફાડી નાખે એવું બક્યું છે પણ અમે હું કરવાનું આજે હું કર્યું છે પેલા હોય આઈને મારો હલવો ઉઠાઈ જા અને ધમકીઓ આલી જા હું કરવાનું કયો જીવનયા ફુવાનું તો મેનુ નહીં ખામાં તો હું કરે હું પણ જો ગમે તે એકાદો કતો ખેમલો તો એનો હાડું અને ગમે ત્યાં ને એકાદો તો ભમાઈ તો નાખવો જ છે પારી દેવો છે સોરવો તો નહીં સોમલા ખેમલાન પેલા નહીં પાડવાનો પેલા તો એના હાડું પાડવાનો છે પછી બીજી વાત હા, ભુવન નરે હોય ને તો એ જ સૌથી વધારે નરે છે એટલે એનું પારી દેવો છે આજે એનું પૂરો કરી અને નાખો ગમે તે ગોમમાં રખડીએ ગમે તે ભારીને ગોમ નેકરે ને રહ્યો એટલે
ટોગા ભાગી જ નાખે ટોગા નહીં આ વખત તો હાથ પગ બે ભાગી નાખો હાથે ભાગી નાખો છે ને ઓય ઓલો મેલવો હલવો ખાઈ નહીં. જાય એનો હલવો કાઢ નાખો છે આ જો કે કશી રીતના ખવાય છે હલવો ઘણો ખાઈ જશે કાલે આપણા ફુવાનો ખાવાનો તો હલવો અને રે બે જણા ખાઈ જશે એટલે મેલવા તો નહીં આજે આ છોડવા નહીં હોય ને. નહીં ફુવાની ઈચ્છા પૂરી કરવા માટે કેટલી મહેનત કરીને બધું લઈ આવ્યા કેટલું આમ હલાય કરીને તાન તો હલવો બન્યો તાણે મારો ઓરસ્યો અને આ મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું આ ખેમલા બે જણાએ સમય હોતો ને એટલે જીવન એટલે થોડું ઘરમાં પહેવું પર હથિયાર આપણા પાન તૈયાર નતું કોઈ સજ્જોડી આટલો ટોપી વાળો એરે નહીં એ જ છે એવું કરે છે ઓલે નાસ્તો વાસ્તો કરવા આવ્યો છે જવું તો પડશે ના પહાણ કરે છે હું આરે હોય પકોડી ખાવા જ નહીં આવ્યો અને હો પકોડીની લારી છે ને લારી કરી કુને આપણા ગામમાં ગમે તેને જ ના કરી હોય એ પકોડી ખાવા આવ્યો છે ને પણ એને પકોડી જેવું કરી નાખ્યા છે એ ટોપાનું ટોપું ફેરવી નાખવું પડશે આજે એનું બોડું લે હેડ હેડ આજે મોકો મળે છે ને મળે છે ટોપા તારું ટોપો જ ફેરવી નાખવું અને અહીંયા? ઓયના હોય બહરો કરી નાખ્યા એવો હોય કાલ ઘાટ આવ્યો તો ને એવો આજે ઘાટ તો છે એકલો તો છે એ જણાયા આરો પાછો ભૂસ્યો છે એટલે ખાવા આવ્યો છે બીજું કોઈ ઉતાવળ નહીં ના કરતો હો જો જો લે લારી વાળો હું જ છું લારી વાળો બીજો કોણ હોય સન મૂછો એટલે અમે લારી મી બનાવી છે તે હું જ હોય કે માલિક થોડો કા બીજો હોય એટલે અમારા ગામમાં તે લારી બનાવી ના તારું તમે બનાવી તને પૂછીને બનાવી લારી આમાં માર હાડું નહીં ખેમાલાલ હા ઈવન પૂછીને વળી બીજા કને પૂછો કોઈનું બાપનું કામ છે તે બનાવીને બેસી ગયો ધંધો કરીને અમાર બનાવ છે જાણ છે છોકરાના હા પણ તમારે બનાવ્યો તો બનાવે છે કે મી બનાવી એટલે જ નજરે ચડ્યો એ ગરમી કરે ને કમળો દોત પડી જાય હમણાં બોલીએ ને એક ચીકણે ને ખાઈ એક છેલ્લે આલુ દહની પકોડી લે હા દહની ત્રણ એટલે તને નહીં પોહાતું તો તૈન આલુ છે અમે જે મળે છે મળે છે થોડીક અલગ બનાવશે પકોડી બનાવ ચેલાન બનાવવાની કયો અરે તું બનાય કે પૈસા મને આલવાના છે ગણજે તું તાર ગણવાની તારે અમાર ગણવાની હોય અમાર તો ખાલી ખાવાની હોય મસ્ત બનાવજે પાછો આવડે તો છે ને કેમ લારી કરી છે જીવન ખા અને લે તારું કામ નતું તો હોય તું ધંધો કરવા આવી ગયો હા અમે ધંધો જ મારા ગામમાં કરું કે હોય કરું પૈસા તો મારા ખર્ચવાના ક તમે તાર ખો ને ખા ખા અને પાછો વ્યવસ્થિત બનાવજે પકોડી નહીં બનતી બરોબર બનાય હરકી બનાય માપનું ભર કોઈ શાલ લાવતો નહીં તો પકોડી ગણવાની જ છે તારે ઈ કોઈ ભાત્યાથી નહીં ભરવાનું લ્યો હાથ નહીં કેટલી થઈ એ તારામાં રાખવાની હું નહીં ગણતો 10 રૂપિયાની થઈ ગઈ સોનું મોનું બનાવવાને કર પૈસા નહીં ગણવાના તું તાર બનાવી જા સોમલા ખા જલ્દી બનાય કે આ નહીં બનતી ઝડપ નહીં લે તારામાં હો છે ને આવશે ઝડપ ઈ હું લગી પડે છે આ કોઈ આઈસ્ક્રીમ નહીં ભરવાની પકોડી ભરવાની છે હા તે વ્યવસ્થિત ભર કે પૈસા નહીં હેલવાના માર લગી ભરીશું બટ્યાકું એટલે પોણી બોલી તને બનાવતા આવડક નહીં આવડતું કેમ કાલ બનાવી તું કહું અમે લારી આધારથી તો મુહૂર્ત કર્યું છે કાલનું પાણી શોથી હોય તમે ઊંઘમાં તો નહીં ને હરકી બનાવવાનું રાખ ચાલીની થઈ ચલો જીવન ચાલીની એ હું ગણું છું કમ્પ્લેટ ગણ્યા છે તું તાર બનાય ચાલીની થઈ તું બનાય ને પૈસા ગણ્યા વગર મારા તો ગણવા પડે કે પૈસા લેવાના છે મફત થોડી બનાવવાની છે અમે કોઈ મફત નહીં ખાઈ જવા પાણીમાં હું શા ડબ્બો છે લ્યા બનાય આ બધા હેડ. લ્યો એ આ પચાની પૂરી કેટલાની પચાની આ બધા એકરી આવડે છે તને ના તાન તમને જ આવડે એમ નામ ધંધો કર્યો કઈ 30 ની ખબર પડે છે કેટલી થઈ 30 ની 50 ની થઈ બનાવ રાખ 30 ની થઈ હું પેલા ગણું 50 છું મિલજો
50 મિનિટ પેલા એ બનાવ 30 રૂપિયાની થઈ જા 50 ની થઈ તું બનાવવાનું રાખ ને. હા એમ 50 ની થઈ પાછા પકોડી જો દે મેં હું કરજે જીવણી હા. હા ઘણું બરાબર સાઈડ ગાળો ના પરવો જો. ઘણે આગળ કર ને પકોડી. હાલ તો કીધું ખતી એને થઈ આ 10 મિનિટ એટલે 40 હોય હું વધારે કરે સાઈડ ની થઈ હાઈટ ની નહીં થઈ 40 ની થઈ બને પકોડી હેડ પેલા 60 રૂપિયા મિલ દો નહીં બનાવ્યો એટલે નહીં બને એટલે તારા બાપાનું કામ નહીં અમારું કામ છે પેલા ધ્યાન હાઈટ હાઈ ધ્યાન એ આતી અને કરી જાતી. એ એટલે લાફા હાઈટ મેલવાના છે કે કેટલા લેવા પૈસા છે? પૈસા લેવાના છે કે લાફા બીજા દાડા લેવા મેલવાના છે છે તારા. એટલા પારકા ગોમનું છે ને આટલી બધી ગરમી હતી કરેલા પૈસા કોના પાણ માગે તાર બાપાની જગ્યા સારી તે લારી બનાવી છે ના તાર અને તારા વાપર બાપાની જો. જગ્યા તારા બાપાની જગ્યા ખબર જો દી હલવાના પૈસા નહીં ભરાય ને ત્યાં સુધી વાયકન હોવાની રોજ પકોડી ખવા એટલે માથાકૂટ કરતો નહીં. નકર લારું બારું ઊંધું પડશે. મહેમાન ના રીતિ રહેજે ઓહ. નકર લમણા ટાઢા થઈ પૈસા જાય. તો આલી દો ઓહ. 60 રૂપિયા કીધું તો હાલ ખરા લે, હાલ તો. તું તો પૈસા લેવા હોને 120 મફતથી ત્યાં. ખાવા જ છે ત્યાં સો એકર બોલ પકોડી તો પકોડી ના. ત્યાં ઘરના. અમારો હલવો ખાઈ ગયો છે હલવો 1500 રૂપિયાનો એ આ પૈસા નહીં મળે ને ત્યાં advance સુધી કરો. પકોડી નહીં મળે પૈસા રોજ આવશું ખાવા અને બનાવીને તૈયાર રાખજે. અને રોજ બનાવીને આલી પડશે હોની અને ધંધો બંધ કરો તો બંધ કરી દેજે અમે રોજ હોય ખાવા આવશું હા. પાછો એ કીધું પૈસા લઈને અને આપવાનું પેલા મૂર્છાને વાળાને અને કહેવાનું પૈસા તો લઈ દેજે અને આ પૈસા માંગે તું સોમવાર હાલ તો હાલે 120 લે. હા હજી લેવા છે અને અમારે 150 થઈ જાય. આ લોકો આડો શિખર સ્વથી આવે છે હોય લુખો કન ગી લે લુખોડ કન ગી અમારો હલવો ખાઈ ગયો છે આ લોના પૈસા વાળા તાંજોથી માર ખાયો તો શું એમાં મારા ગમો પડી રહ્યો છે લ્યા. હા તાણે ફતની તો પકોડી કન ખાવી ભીખ માંગતો છે મો આવ્યો છે બીજું કોઈ નહીં ઓવા અરે હેડ સોની મોની હારા વર્ષા મફતની ખાવી ના લુખા જોજો 60 રૂપિયાની પકોડી ખાઈ જાય પણ 10 રૂપિયા હલવા નહીં રહ્યા અને પાછા ઉપરથી 2 લાફા મેં લઈને જતા રહે આ ઓકાલે હા આ સરપંચ એક ગમો કરો છો હું એમ કેવું છું. હા આ ગોમનો આવી બધો રીતના પારકા આવીને મેલી દેખેલા એ તો પછી આપણે બધા કરશું હું. હા ગોમલા મને એ જ થયું છે કારો સરપંચ કરે છે હું શિકાર ઘેર બેઠા બેઠા મોશો મારો છે હું. કશું નહીં આ તો બેજો છે ઘેર ઘરનો કામ કરતો છે બેસો આકી પાછી કરતો છે સાર પૂરો કરતો છે કહેવાનો જ સરપંચ છે અને કામ કશું કરતો નહીં. અને સોમલા ગામમાં કોઈ ધ્યાન રાખતો નહીં. આવા બારના અહીંયા ધંધા કરશી તો પછી આપણે શું કરવાનું મંજીરા વગાડવાના. હું મંજીરા વગાડવાના એને કમાવે ને આપણે પૈસા ઈવન આલવાના આનો વર્ષો થાય કુવાનો હન પડી ગયો છે. ના સરપંચ ને વાત તો કરવી પડશે પકોડી કાઢી નાખવી છે. હા ખા ને ગમે તે ખાલી કઈ તો હમણાં કંટાળી નાહી જવાથી. ગમે તે કઈ મને ધંધો બંધ કરાવવો પડશે ચાલે જ નહીં સરપંચ ને કે અમે ધંધો કરીએ ને તો ચાલે પણ બહારનો ના બોલો ધંધો કરવો હોય કે. અને એ અમારો હોમો પાવ ટકરાય છે ને કે અને ગામમાં પછી પંચાયતની જમીન રહેશે કે નહીં રે પછી મારો વર્ષો વાત સાચી જો તો જીવણિયા. મેલી દેશે એટલે થોડું ચાલતું હશે વાત તો કરવી જ પડશે અને દાબીને કેવું પડશે સરપંચ ને ઘેર બેહર્યા વગર અરે ગામમાં દાબી ફરો. નહીં સણકાથી કહેવાનું. અરે દાબીને કહેવાનું. ગામમાં ફરો ને બધું જોવો શું થાય છે એ ધ્યાન રાખ લે કે ધ્યાન રાખ. બસ આઈને બેસી જવાનું જો તો ઓટલા ને બોટલા ઓહો. લ્યો. બસ ઓટલા જ તો રહેશે બેઠો બેઠો. બે ટાઈમ શિકર વાયકણ આઈને જ બેહરે છે કે હું હા? આખો દાડો ગામમાં દેખરેખ તો જોતો નહીં શું થાય છે એ ખબર પડતી નહીં અમારા ગામમાં પેલાનો હાડું અને જીવણીઓ ફુવા આયા ને તાનું ગામમાં પનોતી બેસી રહી છે કોક ના કોક તો ડખો ચાલુ ને ચાલુ હોય છે અમે આ બે હગા રહ્યા ને હાજા તાજા એવાના ઘેર પકડી દેવા પડશે નકા કોક દારો અમારા ગામનું નેચું ગલાવાનું કરશે અરે પણ આ જીવણીઓને બરધ્યા જેવા છે એક દારો મહેમાન ગતિ હોય 3 દારા હોય એટલે આવું 15 દારા મહેમાન ગતિ ના હોય કોક દારો ગામમાં કોઈક આડું અવરું થઈ રહે ને અને કોક દારો મોટું નુકસાન થઈ રહે ને તો ગામના ઊંધું ગાલવા વખત આવશે ઊંધું ગાલવા વખત આ મોદો મોણસ મોસો મિલતોય નહીં કે મળતોય નહીં આ બે હગા રહ્યા ને અમારા ગામમાંથી કાઢવા તો પડશે જ ગમે તે રસ્તામાં એક વાત થેમલાને સમજાવવું પડશે અને એક વાત આ જીવણીએ વણે સમજાવવા પડશે આવું તો સારું થયું હમ આયા કયું કરો બોકરા બેહીન. હા બસ બોકરા તોડવાના છે બેઠા બેઠા બીજું કોઈ કરવાનું છે ગામમાં
તો પણ તૂટી ગયેલો બોકરો તૂટી નહીં રોજના રોજ આવીને બેસી જાઓ કોઈ ગામમાં ધ્યાન રાખો હા. તો હું થાય છે ત્યાં ગામમાં તો બેઠ્યો છું લેવા કરું અઠા બોકરા બેહરાવ ને ચોકડ જઈને બેહો ત્યારે લે. પણ હું લેવા થયા છો હવે તો રાજીનામું આલ દે અમાર ગામમાં ફરી ફરી બધું જોવાનું શું થાય છે ઓલા હું જોઈને ખાલી અમાર- આવ્યો. એટલે અમાર હો રાખવાની ગામની તારું ગોરું પડછેલું પડછેલું છે હું વાયગા એક સિલા ટોકી મિલ્ક અરે બહાર ના આઈને ધંધા કરે અને અમારું શકન જવાનું અરે છે પાછા ગરમી છેલ્લી ટમડી કરી શું આવ્યો આપણા ગામમાં બાળતો અરે પેલા મૂર્છન વાળાનો હાટુ ખેમલાનો મેલ્યો એલ્યો અમે એનો ધંધો કર્યો પકોડીનો ઓવા કેવું હતો કે છોકરો ખાતો અને સરપંચ એનો ધંધો કરવો હોય ને તો દુકાન નાખા અને ઈકન ધંધો કરે લારી મેલી થોડો ધંધો કરે કાલ છે તો ધંધો કરે છે કાલ ખેમલો એનું આધાર કાર્ડ કાઢેલા તો કાલ વળી ગોમનો વતની થઈ જાય કાલ વળી પછી ફોરમ પર સરપંચ નું તો તમારું શું પત્તું નહીં રહે એ વાત તો સાચી કરી સોમલા હો. અને એવી ધ્યાન રાખો પણ મને પૂછવા તો આવ્યો નહીં લે ખેમલો છો તમારી જરૂર એટલે ખેમલાઈ તો નહીં કર્યો ને ધંધો સરપંચ ખેમલાઈ ધંધો કર્યો જ ને તો અમને વાંધો નહીં હા. પણ આ તો બહારનો આવ્યો છે ને એને ધંધો કર્યો છે અને કાલે તો 4 ખુરશીઓ મેલ્યા ને પછી એ તો મોટી હોટલ તો નહીં બધો તો હોટલ બંધા અને પછી ઈકન ધંધો ચાલુ કરી દેતો જમવાનું ને બધું તો આપણે શું કરવાનું ગણનો છોકરો ઘંટી ચાટો ને પારકો નું લોટ પછી ગોમના જહુશો એમ કેવું છું હું હા સરપંચ પોણી આયા પેલા પાર બંધવી પડશે ચાલ જ નહીં એમ એટલે તમારે કરવું જ હું અરે એનો ધંધો બંધ કરી દેવો છે હું કરવું છે તે અમાર છોકરા ભીખ માંગવા જાય છે આ કીધું લે તમને ખબર નહીં પડતી હા પણ હું તો એમ કહું છું જીવણિયા ખેમલાનો એ વખ છે અને તમારો એ વખ છે અમારું કો ખેમલો એના હાથુની ના ઘેર રાખે છે તમે તમારા ફુવા જીવણિયા કોઈ બી હગો હોય ને એક દારો મહેમાન ગતિ કરે 2 દારા કરે પણ આવું 15 દારા ના હોય તમારા ફુવાને તમારા ઘેર મોકલી દે કે કોક દારો ડખો થાય ને ગમમાં તો મોટું થાય હાલે બરોબર તારો ભણ્યો છે હાથ વર્ષી છે એને ઘેર કાઢ કપા ને હા એ મારા ભણીએ ધંધો કર્યો આ તો અમાર ફોય ધંધો કર્યો હા? તો તાર અમારે ફુવાનું કેવાનું કરવું તાણે પછી અમાર ફોય ધંધો કર્યો તો બરોબર છે અમારા ઘેર બેહી શાંતિથી ખોઈ કોઈ જફા કરતા નહીં જો. તમે કોઈ ખવડાવવા આવતા તારો નહીં ફુવો શાંતિથી બેહી ખાતો નહીં લોકોના અંગથી ડખા કરે છે પણ મેલ્યો કરે હા મેલ્યો કરે છે લે હું એ કરું નથી છું. દેખાતું? તમારે કરવું છે હું કે ને અરે ધંધો બંધ કરી દેવો છે હું કરવું છે તે ઓછી કાઢવણ કરો કશો વાંધો નહીં લે હારો મારા અંગાથી ખેમલાના ઘેર લારી મેલશે તો ચાલશે પણ ગોમ વચ્ચે નહીં આજે આપણે કહી દઈએ પ્રેમથી ખેમા આ જાહેર જગ્યા છે ગોમની હા. ઈકન તારે લારી જોવા નહીં હા નકા તો કાલ હોટલ બનાવો બીજું મોટી કોઈ નહીં જીવન તમે રીહમાં તો બોલો જ છો અમારી રીહ કાઢો છો અરે એમાં નહીં પણ બોલતા આ ગોમનો મુદ્દો છે ને એટલે હું તમને ટેકો આલ્યો આ તે ટેકો ચાલો જ કે સરપંચ છો તમે જીવણિયા ચિંતા કરે ને આ બાગર બિલ્લો છે ખેમો કાયદામાં રહે ને તો ફાયદામાં રહે સમજી જવાનું ચોખે ચોખ્ખું કહી દેવાનું રીહ કાઢવામાં કરા બે લાફા મેળવવાનું હોય તો હું મેલી દઉં રિશ્તેદાર મારે છે ટકાલ્યા ચાર કહી દઉં ખેમા નથી ખબર હા, નહીં એમ તો કહું છું તમે ના કહીએ કોણ ચાર તો મને કહેજો હું આલી જેવું જીવણિયા એ કોઈ મારા એરેદારો આવ્યા નહીં તે બીજા કેવું પડે ચાર મેલ આ બાકર બિલ્લાની પડે ને એટલે બકરી થઈ જાય હા તે જોઈએ છે હમણાં છે બકરી થઈ જાય છે જીવણિયા ફાયદામાં રહેવું છે ને ખેમાને તો કાયદામાં રહે હા નક્કી નહીં રહ્યો કદી એ કાયદામાં અમારા હાડુએ ઘેર બેઠા બેઠા કંટાળ્યા હતા આટલા દાવાથી કે ખેમાલાલ તમારા રોટલા તોડું એના કરતી ના હોય કે ગોમમાં કોક હારો ધંધો કરવો મેં કીધું તે તાર ચિંતા કર્યા વગર કરો તે પકોડીની લારી બનાવી છે ને મેલવાન કહેતા હતા સવારે મેલવાય જ્યાં છે અમુક જોઈ આવું શેવી ચાલે છે કેટલી આવક થઈ કેટલી જાવક થઈ ગરાગી શેવી છે મુહૂર્ત કર્યું કે ના કર્યું ઓહો ખુરશીઓ નાખીને બેહી તો રહ્યા જ છે એટલે મેલાજી મુરત થયું કે ના થયું થઈ ગયું મુહૂર્ત તો સારું થયું સારું છે ને ઓવે. મને ખબર હતી સવારે હું ઉઠ્યો ને તારની ડાભીઓ જ ફરકતી હતી મારી મેં કીધું આ તો મેલાજીનું કોઈ 100% હોના ને પાયે આ સોના મના ડાભી ફરકાયો કે જમણી ફરકી જઈ હે ઓવા શું થયું આ તમારા ગામનો પેલો ડફણો ખણો ને શિયો અમે શિયો છે તમારા ગામમાં મને કે કને પૂછીને લારી કરી પકોડી કે તારા બનાવી બાપને પૂછીને કરી કીએ તને હું પૂછવાનું હોય કીધું તું તોય પાછા 4 લાફા મેલી છે 60 રૂપિયાની પકોડી ખાઈને જતા રહ્યા તારું કોઈ ગ્રાહક આવ્યું નહીં ના ના હમણાં ત્યારે વખમ પાડા જેવા થઈ ગયા છો. હાથનો વ્યવહાર બહુ ખોટો કરે છે અમે શું કરવું તમારું ગામમાં કોઈ તો આવતું હું નહીં તમારે મો. કહું આપણો ધંધો લઈને બેઠા હોય ને તો મોટા મનવાળા બની જવાનું કોઈ આવે ને તો એના હંગા જગજલ નહીં એટલે કરવાની માલે જવા દેવાનો લાફા ખાવાના પકોડીએ કહીએ અરે 60 રૂપિયાની પકોડી ખાઈ જાય 4 લાફા મેલી જા આ નખો જ હુકા લોહી પીવે છે આ મારી કુંડળીમાં શનિ બનીને હું કરવા બેહી જશે એક દાડો હું આના ધોવાળા કાઢી નાખ્યો ખરા મંતીઓ અને મારું છું નહીં મારતો કશું નહીં આવે કશું ના આવે રેટા છે રેટા કોઈ ફેર જ પડતો નહીં શું કહેતા હતા તે
અરે કે કને પૂછીને લારું મેલ્યું કે લઈ લે લારી બારી હોય તી કે અમાર ગમના ના કરે કે તમે કરો લારી કશો વાંધો નહીં, હું બી આવું છું અહીં ઘર. ટેન્શન લેવા નથી, સુખ શાંતિ ધંધો કરો. આવશી તો હોય જ આવશી કે. અરે મફત ની 60 રૂપિયાની ખાઈ જા તારનું કોઈ ગ્રાહક નહીં આવ્યું હે? તારનું કોઈ ગ્રાહક નહીં આવ્યું શકન વાળી જે હાટું બીજું કશું નહીં. કશો વાંધો નહીં, બેહો ને તમે, બેહો લે, બેહો. એ તો આવશી ઘર આગે આવશી ટાઈમ થાય એટલે. ગોમ તો તમને કોઈ નહીં બોલીએ કે હું શું હાજર, એટલે કોઈની તાકાત નહીં તમારે તારા કોઈ છીએ કે. બાર ના હતા એ તો હું નતો એટલે ખબર કુ કરી ગયા. કોઈ પાકિસ્તાન થી આવ્યા હતા 2 જણા હોય આટું અમે બેહો ને તમે, બેહો ને. કદો ત્રીજી આઈ નવી બજાર પકોડી ખાવા વાન ખવડાવજે તે તાર. એમાં મૂર્તન આવો આવો સરપંચ આવો. એ આટે લે લે તારા બાપનો બગીચો છે લ્યા. લઈ લે આટે લે ના આયા વની તું ના આવવાનો છે મેલ્યા એ જે કેવું એ મક્કો મક્કો બોલો. ફોડો પડ ગરમી નહીં કરાતા આ લુગડો તો છે લ્યા. ધોયો છે 12 મહિનાથી. ગંજ મારી છે. ધોયેલો છે પણ ખાલી કલર આરે જતો નહીં. તારોય કલર જો દાય છે. એ ખેમા પકોડી ખાવા આવ્યો છું. અરે તારી પકોડી ખવાતી છે લુખા. એ 60 રૂપિયા તો ખાઈ જો લે મફતી આ તો જે શરમ નહીં આવતી આ ચાલ હોય. લાફા મેલી આખો ગયો. મજૂરી કરીને ખાતો હોય એને શું કરવા પડાઈ લેતા એ બધી વાતો જવા દે ખેમા જો સરપંચ આપણા ગામમાં બંધારણ છે કે નહીં ઉભો રે ઓ ભાઈ આપણા ગામમાં જેવું બંધારણ છે તો હાલો ખબર છે? બંધારણ. એ ખેમા આવડી વાત કરે ને હા કેવું બંધારણ પણ. પેલા તો આપણા ગામમાં બારનો માણસ આવે ને હા. એનો ધંધો નહીં કરવા દેવાનો. ખબર છે ને ખબર છે ને ખબર છે. હા તો તને મગજમાં નતું આ તો મારી લારી છે. હા ને એ ધંધો કર્યો તો સારું કરી ખેમા આ લારી મારી છે. લાલ, એ ખેમા બકાવાની વાતો કરે ને, તારા હાડુને કીધું એ ધંધો મુઈ કર્યો હો મેલાજી કઈ લારી છે. આમાં માર હાડુની જ છે કે હું તો ઉપર રહું ફરી છું. જઈ ખેમા એટલે હું કાયદામાં રહેવું હોય તો કાયદામાં રહેવું પડશે અરે જો તંબુરામ ખેમા પેજો કાયદો અને તંબુરામ પેજો ફાયદો. ખેમા મૂર્તનને કાયદા શીખવાડવાની જરૂર નહીં. એટલે તને ખેમા કાયદો- મૂર્તન કે હે ને એ રોજ કાયદો થા. એ સોની મને ટાઢી પર આ ગામની જગ્યા છે જો તારા ફાયદામાં રહેવું હોય તો આ દુકાનો રહી આ લોકો જ તમારા કોણ ભર્યા છે ને. ખબર જો આ લોકો જ કોણ ભર્યા. મારા હાથું એ ખેમા હાથ ચાલકી ને મારા હાથું તો નહીં હે? એક મેલો તો લુખ્ખો. મોઢામાં દોત પડી જશે હમણાં. આ બિચારા સુખ શાંતિ મજૂરી કરીને ધંધો કરશે 60 રૂપિયાની તારો બાકી પકોડી ખાઈ જાય એટલે શરમ આવે છે ભિખારીઓ. એ ખેમલા તું કોણ ખોલીને હોભરી લે તારો હાડું અકન પકોડીની લારી બનાવશે તો મારો ફો અકન સમોસાની લારી બનાવશે. એટલે અરે તારા ફુવાની જગ્યા છે, તારા ફુવાના બાપની જગ્યા છે. મારા ફુવાની હોય જગ્યા નહીં પણ મારા ફુવાના ખંભાતમાં જગ્યા છે. હા તો તાર ફુવાન કહી દે ખંભાતમાં જઈ અને સમોસા તળ્યા જાય નીકળ્યો બનાવ્યા જાય બરોબર. કોઈ કર નહીં. તારા હાડુની હોય જગ્યા છે. આ મારી જગ્યા છે. આ મારી લારી છે, હું જ રહે. એ ખેમા આ તારી એ નહીં તાર ફુવાણી નહીં જો આ ગામની જગ્યા છે અને ગામવાળા નક્કી કરીને છે હા હા. ધંધો કરવાનો તો માર્કેટ રહ્યું બરોબર ચાલુ કરો આ સંસ્થાની જગ્યા ગામની છે આટલી પછી લારી વાળું ઉભું કરવાની જગ્યા નહીં ના ના આટલા નેના ધંધા માટે દુકાન છે લેવાની આ તો આવે લેવીએ પર આ ધંધો કરવો હોય પૈસા તો કમાવા હોય તો લેવીએ પડાવો. ભિખારીઓ તમે તો લુખા છો, માજી માજી નેદુ ભરો છો અને ધપો. જો ખેમા વધારે નહીં સમજાવતો સમજી જજે હોન માં કહું કોણ માં કહું આ લારું રહ્યું ને એ આજનો દારૂ જ મેલજે કાલવા લારું દેખાવું ના દો અરે આજનો દાડો ને તમે તારી ઉપર લે ના ચાલે. દુશ્મનો હું કરવા લોહી પીવો છો, કોકનું હું કરવા લોહી ના હોય પીવો છો. કોક મજૂરી કરીને ખાય છે એને તો ખાવા દો. જીવણિયા હમણાં રવા દે હલવાના પૈસા ભરે રહ્યો ત્યાં સુધી રવા દે. આઢું એક કામ કરો, આપણો વાય નહીં મેળવી, હા. બીજા કામ મેળવી. હા ગેરમાં ભારત ના મેલ એને જોવાનું વાર રાખજો, આ પણ સરપંચ વાર રાખજો. આ ખેમા મૂર્છનના અમુક પડ્યા છો. એટલે આ કઈ ખેમા વાર રાખું? મૂર્છનના હગાલ લારી નહીં મેળવા દીધી ને, આ પરભારો ગણ્યો છે ને તે ગામમાં પછી કોઈ નવી ઈટે ખોલતા નહીં કોઈ. ઓહ. વાર રાખજો. આ તો તને નહીં દેખાય નહીં દેખાય અમુ તો દેખાય નહીં. ધોની ફરીને જોવા આવ્યો. મેલો હેડ્યો. એમાં જો મેલા આવજે. કાયદામાં રહેવું હોય તો બાગર બિલાના કાયદામાં રહેવું પડશે એટલું યાદ રાખજે કોઈના બાપના કાયદામાં નહીં રહ્યો. બાપનો કાયદો છે આ ગોમનો છે ને એટલે હા. નમું છું, નકે નમું એના. હા ને મેં હમને બે મેં ઉપડા લાડુ લઈને આવજો. પેલો પોઢામાં ખુરશી તો હેડ, 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 પડે નહીં. હેડ. એટલો ત્યાં કુખ્ખા લઈને આ ધંધો લઈને બેસી જાઓ. અમુક સરપંચ ગામનો કહેવાય તારા રહ્યો. ભુવન આમ જઈ દેજે કોઈ ડખા ના કરે જો આ તને કહી દીધું એટલે અમારે થોડો ડખો કર્યો પણ આવો એ ધંધો ડખો કરે તો વખો મને આવો છે તમારો વખો છે. તમે- વખો અમને આવે. વાત કરો છો ને? શાંતિથી હજાના હું ઘેર પહોંચાડી ગયો એટલે ટાટું પડી આ બીજો રહ્યું છે. ડખા કરીએ ચાલો. આ હગોના લીધે આપણે લડી મળશું ગાજરનો હલવો લઈ જા તમે લેવા છે. અરે તંબુરામાં પહેર્યો તારો ગાજરનો હલવો. ગામ કર્યો સરપંચ આવો જો ગામમાં. ના, ના. ફડે ના હોભરી. સરપંચ કોમ કરે છે ના, ના. પણ વ્યવસ્થિત બોલવું પડે. હા. હું તને કહી દીધું હગો હગાને ઘેર હારો હા. અમારો વારે ડખો થાય ને તો આપણે વખો આવી જશે. મારો ભણ્યો અમન નહીં નડતો પણ મારો ફુવો તમને હના ના લાગે. એ છોકરા મારો ભણ્યો રે ને હા. એ ડખા નહીં કરતો ના. મારી જાપ છેટલો હા ખરો? અને તમારો ફોર ને તરવડિયો છે
અમારા ગમે તે ફુવાની એ હટી લો, અલ્યા. ઓવા. ગરીબ હલવો માગે ગરીબ શીરો માગે ને ના હોય નાટક ઉભો કરે હા. સરપંચ અમારા ફુવાની જેટલા દાડા ઈચ્છા છે એટલા બધું દાડા ખવડાવવું હોય જ છે, બસ. પછી વાન જવું હોય છે એટલે જઈશું. કોક દાડો મૂસો કઢાઈ જાય તારો ફૂવો. સારું તમે જો તમારું અંબાળો જો પેલો જાય મેલો એ લારું ઠેલતો ને ઠેલતો જાય જો કેમલા તમે બરોબર તો કરી નહીં છે. રહેવા દેવાના ગામમાં ઉભા રહો અમારા ફુવાના માટે હલવો બનાવ્યો તો તમે તમે છોય નહીં ખાઈ જશો ટકા દે, ખેમા અમારા ફુવાના હોમ ઉપર એ બીજું કોઈ નહીં કમલા આમ જઈને ફુવાન વાત કરી એટલે ફુવો ખુશ ખુશ થઈ જાય કે ના સમાચાર આલી દે ફુવાન કે જો તમારા ભત્રીજા હું કરીને આયા કે ખાલી જો તો કોઈને ના ગોઠે તાના. ખબર નહીં